મિત્રો મજામાં આજે જે આપણે અભ્યાસ કરવાનો છે નાણાં બજારના સાધનોની અંદર મેં અગાઉ વાત કરી હતી ટ્રેઝરી બિલ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ મિત્રો તો ટ્રેઝરી બિલ બહાર કોણ પાડશે હું જે પ્રશ્ન ટીક કરું છું બરાબર તો કે ટ્રેઝરી બિલ બહાર કોણ પાડશે તો ટ્રેઝરી બિલ સરકાર બહાર પાડશે કોણ બહાર પાડશે સરકાર ભારત સરકાર વતી રિઝર્વ બેંક એટલે કે RBI બહાર પાડશે શેની માટે તો સરકારને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર પડે છે નાણાંની જરૂર પડે માટે બહાર પાડશે કેટલા દિવસનું ટ્રેઝરી બિલ બહાર પાડી શકે તો 91 દિવસ 182 દિવસ અને 384 દિવસની મુદત છે 364 દિવસની હવે આજે સરકારે ટ્રેઝરી બિલ એક બહાર પાડ્યું એની કિંમત કેટલી છે તો કે અહીંયા તમે જોઈ શકો છો 25,000 રૂપિયા છે એની કિંમત પણ સરકારે ટ્રેઝરી બિલ 25,000નું બહાર પાડ્યું છે તમને આપે છે કેટલામાં 23,500માં આપે છે બરાબર તો આની મુદત પૂરી થાય ટ્રેઝરી બિલની 91 દિવસની મુદત પૂરી થાય 182 દિવસની પૂરી થાય કે 364 દિવસની પૂરી થાય તો તમને મળશે કેટલા 25,000 કેવી રીતે સરકારે 25,000નું ટ્રેઝરી બિલ બહાર પાડ્યું હતું 23,500માં કારણ એક ટ્રેઝરી બિલની કિંમત 25,000 હતી બહાર પાડ્યું 23,500માં તો એ મુદત પૂરી થતાં તમને મળ્યા કેટલા 25,000 મળ્યા હવે સમજો હા 25,000 તમને મળ્યા છે એ તમને ચોખ્ખા મળ્યા એમાં ઉપર વ્યાજ નહીં મળે આમાં પછી 25,000 ચોખ્ખા મળ્યા છે બરાબર તો સમજો આમાં ફાયદો કેટલો તમે 20 ટ્રેઝરી બિલ લીધા હોય 50 લીધા છે એમાં તમને ફાયદો છે કે એક બિલ વાય તમને 2,500 રૂપિયા વધારે મળે છે 3 મહિના કે 4 મહિના કે 5 મહિના પછી બરાબર તો તમારો ફાયદો જ છે અહીંયા ટ્રેઝરી બિલની વાત કરીએ કે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટે નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI બહાર પાડે છે સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટેના ઓછીના નાણાં મેળવી શકે સરકાર ટૂંકા ગાળા માટેના ઓછીના નાણાં સમજ શબ્દ સાંભળજો ઓછીના નાણાં મેળવી શકે છે ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઓછીના નાણાં મેળવી શકે છે ટ્રેઝરી બિલની પરિપક્વતા તારીખ 91 દિવસની 182 દિવસની કે 364 દિવસની હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે એટલે કે 364 દિવસ પછી આ ટ્રેઝરી બિલ સરકારને પાછું આપી દેવાનું અને આપણે પૈસા મેળવી લેવાના ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ એટલે કે એની પર વ્યાજ આપવામાં આવતું નથી કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી તે વટાવથી બહાર પાડવામાં આવે કે ઓછી કિંમતથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે એક્ઝામ્પલ તરીકે રૂપિયા 25,000નું ટ્રેઝરી બિલ રૂપિયા 23,500માં બહાર પાડવામાં આવ્યું હોય તો તેની પાકતી મુદતે મૂળ કિંમત એટલે કે રૂપિયા 25,000માં ચૂકવવામાં આવે આ બંને રકમ વચ્ચેનો તફાવત એ રોકાણકારો માટે વળતર કહેવાય ટ્રેઝરી બિલને બીજા ટી બિલ તરીકે ઓળખાય છે કોમર્શિયલ પેપર એટલે કે વાણિજ્યને લગતા પેપરોની શરૂઆત વિશ્વમાં 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળા માટે વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે ટૂંકા ગાળાની ભંડોળ મેળવવાનું સાધન છે ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડી શકે જેમ કે ડીમાર્ટ છે રિલાયન્સ છે તે હસ્તાંતરીય સાધનો તરફથી ફેરબદલી પાત્ર છે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે એક માર્કમાં પૂછાય તે રૂપિયા 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડી શકાય તે ફાઇનાન્સ પેપર ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર પણ કહી શકાય એક ગુનો પ્રશ્ન એના પછી થાપણનું પ્રમાણપત્ર ક્યાંથી મળે કેવી રીતે મળે કે થાપણનું પ્રમાણપત્ર બિન સલામત હસ્તાંતરીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે એક ગુણમાં પૂછાય બેન્કોમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણ રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરીય અને વેચી શકાય છે જ્યારે બાંધી મુદ્દતની થાપણ રસીદ હસ્તાંતરીય નથી અને તે વેચી શકાતી પણ નથી શિડ્યુલ વેપારી બેન્કો તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોનું આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે થાપણોની પ્રમાણની લાક્ષણિક કિંમત રૂપિયા 1 લાખથી ઓછી હોવી જોઈએ એટલે 1 લાખ તો હોવી જ જોઈએ એના છે કોમર્શિયલ બિલ કોમર્શિયલ બિલ કોને કહેવામાં આવ્યું છે જુઓ જ્યારે શાકથી માલ એટલે કે ઉધાર શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારીઓ શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે કોમર્શિયલ બિલ હસ્તાંતરીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાના બિનશરતી હુકમ છે
કોમર્શિયલ બિલ ઘણા પ્રકારના છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ કહે છે. જ્યારે વેપારી બેન્કો આ બિલને સ્વીકાર કરે તો આ બિલ કોમર્શિયલ બિલ બની જાય. વેપારી બેન્કો આ બિલને વટાવથી કાપીને વટાવથી બહાર વટાવ આપે છે. જો બેન્કોને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી પૂર્ણ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60, 90 દિવસની મુદત હોય છે, મોસ્ટ આઈએમપી. એના પછી છે કોલ મની અને નોટિસ મની. તો અગાઉ આવ્યું હતું કોલ મની એટલે શું, જે આપણે ચેપ્ટર 3માં ભણી ગયા છીએ. વેપારી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે, જેને રોકડ અનામત કહેવાય. ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી, શું કીધું સમજો, એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઓછીના લે. બધી જ બેન્કો રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું. કોલ મની માર્કેટમાં કોલ મની એટલે નોટિસ મનીનો પણ સમાવેશ થાય. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવું પડતું નથી. કોલ મની કોને કહેવાય સમજો, તો કોલ મની એટલે એક જ દિવસ માટે નાણાંની જરૂર પડે છે અને એક બેંક બીજી બેંકને ફોન કરે, તેને કે એન્ટર બેંક કોલ, એટલે કોલ મની તરીકે ઓળખે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકો રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવાતી બેંકો બીજી બેંક કે જેની પાસે વધારાના રોકડ છે તેની પાસેથી નાણાં ઓછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કે કોલ મની. નોટિસ મની એટલે શું, તો જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઓછીના લેવામાં આવ્યા હોય તો તેને એક નોટિસ આપવામાં આવે, એને કહેવાય નોટિસ મની. એના પછીનો મુદ્દો આવ્યો મૂડી બજાર. મૂડી બજારની વાત કરીએ તો નાણાકીય બજારના મુખ્ય 2 પ્રકાર છે, એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. મૂડી બજારના 2 બજારનો સમાવેશ થાય, પ્રાથમિક અને ગૌણ, એ વધારાનું. તો મૂડી બજારનો અર્થ જોઈએ પહેલાં મિત્રો, કે મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટેની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારનું નાણાકીય જામીનગીરી માટેનું બજાર છે, જેમાં બધું જ સમાવેશ થાય, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ હોય, સરકારી જામીનગીરીઓ હોય. મૂડી બજાર સમાજની બચતોનું ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદ થાય છે. તેની લાક્ષણિકતાની વાત કરીએ મૂડી બજારની, તો પહેલી છે લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર. બીજું છે મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દીવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર હોય, ડિબેન્ચર હોય વગેરે. ત્રીજું છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ કરવું. ચોથું છે ભારતમાં મૂડી બજાર ઉપર સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય. પાંચમું છે જામીનગીરીઓ જેવી કે શેર હોય, ડિબેન્ચર હોય અને તેની માલિકીની ફેરબદલી. છઠ્ઠું છે નાણાકીય મિલકતોનું તરલતા આપે છે, પ્રવાહ. મૂડી બજારને 2 ભાગમાં વિભાજિત, પ્રાથમિક અને ગૌણ. એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો કહેવામાં આવ્યું છે અર્થમાં, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર એટલે કે પ્રાથમિક બજાર. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર તરીકે પણ ઓળખાય છે. પ્રથમ વખત જે બહાર પાડવામાં આવે, જેમ કે ઇક્વિટી છે, પ્રથમ વખત બહાર પાડવામાં આવે શું કહેવાય, પ્રાથમિક. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીનું વેચાણ બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. તેની લાક્ષણિકતા 4 છે. પહેલી છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર, એટલે કે પ્રાથમિક મૂડી બજાર. બીજું છે નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. ત્રીજું છે પ્રાથમિક બજારોમાં અનેક મધ્યસ્થીઓ જેવા કે બુક રનિંગ, લીડ મેનેજર હોય, ભરણા રજિસ્ટર હોય અને શેર દલાલો હોય. અને ચોથું છે નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. એના પછીનું છે ગૌણ બજાર. ગૌણ બજાર કોને કહેવાય એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં